ओम नमो रियंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जायणम नमो लोहे सवसावणम। मंगलम भगवान वीरो मंगलम गौतम ओगणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। આ અષ્ટપાહુર નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે પ્રથમ પાહુર અષ્ટપાહુરની રચના કરી છે. રચના કરતા આચાર્ય ભગવંતે પ્રથમ માંગલિક કરીને પ્રતિજ્ઞામાં એમ કહ્યું કે જિનેન્દ્ર ભગવાનના માર્ગમાં, જિનેન્દ્ર ભગવાનના મતમાં મોક્ષના માર્ગનો યથાક્રમ છે. એ યથાક્રમને હું ટૂંકમાં કહીશ. તો જિનેન્દ્ર ભગવાનના માર્ગમાં યથાક્રમ મુજબ પ્રથમ સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. તો આચાર્ય ભગવંતે પ્રથમ પાહુડ દર્શન પાહુડમાં સમ્યક દર્શનનું સ્વરૂપ અને એનો મહિમા દર્શાવ્યો છે. વિષય 3 ગાથા સુધી ચાલ્યો છે. ગાથા ચોથી. હવેનો અર્થ એમ છે કે ત્રીજી ગાથામાં આચાર્ય ભગવંતે કહ્યું કે અંતરંગ સમ્યક દર્શન વિના બાહ્ય ચારિત્રથી નિર્વાણની પ્રાપ્તિ નથી. એટલી વાત કહ્યા પછી હવે એમ કહે છે સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે. એટલે કે જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી, એટલે કે સમ્યક દર્શનથી ચ્યુત થયેલ છે, સમ્યક દર્શનથી રહિત છે. જે જીવ સમ્યક દર્શનથી રહિત છે અને શાસ્ત્રોને અનેક પ્રકારે જાણે છે, કદાચ 11 અંગ 9 પૂર્વ જાણતો હોય, એટલો બાહ્યનો ક્ષયોપશમ હોય, 11
અંતરંગ ભાવશ્રુત પ્રગટ્યું નથી. અંતરંગમાં સ્વાનુભૂતિ નથી. અંતરંગમાં સમ્યક જ્ઞાન પ્રગટ થયું નથી. યુગપદ જ્ઞાન પ્રગટ થયું નથી. અને 11 અંગ 9 પૂર્વ એનો પાઠી થયો તો પણ સંસારમાં કહેતા 4 ગતિમાં, સંસારમાં કહેતા 5 પરાવર્તનમાં, સંસારમાં કહેતા 84 લાખ યોનિમાં જન્મ લઈને ભટકે છે. આ રીતે જ્ઞાન કરતા એટલે કે ક્ષયોપશમ જ્ઞાન કરતા એટલે કે સમ્યક દર્શન વગરના જ્ઞાન કરતા પણ સમ્યક દર્શન અધિક છે. એટલે કે સમ્યક દર્શનનો મહિમા અધિક છે. સમ્યક દર્શનનો મહિમા કેમ છે? તો કે પહેલો અભિપ્રાય પલટે, સાથે સાથે અજ્ઞાન પણ જ્ઞાન રૂપે પરિણમે. યથાક્રમ સમ્યક દર્શનનો છે. મોક્ષનું મૂળ સમ્યક દર્શન છે. દર્શન મૂલો ધમો, ધર્મનું મૂળ, મોક્ષનું મૂળ, આત્માની અનુભૂતિ, આત્માની યથાર્થ નિર્વિકલ્પ રુચિ, એનો મહિમા અધિક છે. હવે ગાથા ચોથી, એમના શબ્દો છે: સમ્યક રત્ન વિહીન જાણે શાસ્ત્ર બહુવિધને ભલે, પણ શૂન્ય છે આરાધનાથી, તેથી ત્યાં ને ત્યાં ભમે. શું કહે છે? જે પુરુષ કહેતા જે આત્મા જે પુરુષ સમ્યક્ત્વ રૂપ એટલે કે સમ્યક્ત્વ સ્વરૂપ રત્નથી ભ્રષ્ટ છે, શાસ્ત્રોમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણને રત્ન કયા. કારણ કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર મોક્ષ માર્ગ છે. એનું ફળ મોક્ષની પ્રાપ્તિ, નિર્વાણની પ્રાપ્તિ છે. પણ સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક હોતું નથી, ચારિત્ર પણ સમ્યક હોતું નથી. તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રમાં સમ્યક દર્શન એ મુખ્ય છે. માટે આચાર્ય ભગવંતે દર્શન પાહુડ, દર્શન પ્રાભ્રત,
એટલે કે સમ્યક દર્શન એ ગ્રંથ પ્રથમ લખ્યો. યથાક્રમ મુજબ પણ પ્રથમ આવે છે. મહિમાથી જોવામાં આવે તો પણ એ પ્રથમ છે. તો કે છે જે પુરુષ કહેતા જે આત્મા સમ્યક્ત્વ રૂપ કહેતા સમ્યક્ત્વ સ્વરૂપ રત્નથી ભ્રષ્ટ કહેતા રહિત છે અને અનેક પ્રકારના શાસ્ત્રોને જાણે છે. શાસ્ત્રોને જાણ્યા પણ પ્રયોજન વગર જાણ્યા. શાસ્ત્રના અભ્યાસનું પ્રયોજન સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી તે છે. મોક્ષ માર્ગ પ્રકાશકે એમ કહ્યું, તત્વ વિચારકને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. સ્વાધ્યાયને પરમ તપ કહ્યું. પણ તત્વ વિચાર કરવાથી શું થાય? તો કે તત્વ વિચાર કરવાથી યથાર્થ નિર્ણય થાય છે. આત્મ સ્વભાવની રુચિ થાય છે. બેનશ્રીએ તો એક વચનામૃતમાં એમ કહ્યું કે દ્રષ્ટિ પલટે તો જ્ઞાન ઉપયોગ પલટાવવા માટે પુરુષાર્થ કરવો પડતો નથી, તો સહજ પલટે છે. તો પુરુષાર્થ ક્યાં રહ્યો? તો કે દ્રષ્ટિ પલટાવો, રુચિ પલટાવો. જ્ઞાયકનું યથાર્થ ભાન થતાં, નાયકનું યથાર્થ શ્રદ્ધાન થતાં દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડવાથી ઉપયોગ 5 ઇન્દ્રિયના વિષયોમાંથી સંકેલાઈને સહેજે જ્ઞાયક સન્મુખ થઈ જાય છે. એનો કોઈ એક્સ્ટ્રા પુરુષાર્થ કરવો પડતો નથી. તો કે છે જે પુરુષ સમ્યક્ત્વ સ્વરૂપ રત્નથી ભ્રષ્ટ છે, અને અનેક પ્રકારના શાસ્ત્રોને જાણે છે, શાસ્ત્ર તો 12 અંગ 14 પૂર્વ છે. અજ્ઞાની 11 અંગ 9 પૂર્વ સુધી અભ્યાસ કરી શકે. છતાં જો સમ્યક દર્શનને પ્રાપ્ત ન કરે, એટલે કે 11 અંગ 9 પૂર્વનું પ્રયોજન સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી એ ન હોય, તો આવો બહારનો ક્ષયોપશમ અજ્ઞાન દશામાં અજ્ઞાનીએ અનંત વખત પ્રગટ કર્યો, ધર્મથી પાછો ફર્યો, ધર્મને પ્રગટાવી ન શક્યો.
હવે કે છે અનેક શાસ્ત્રોને જાણે છે તો પણ તે આરાધનાથી રહિત હોતો થકો જ્ઞાયકની આરાધના ન કરી, ધ્રુવ સ્વભાવને વર્તમાન પર્યાયે આરાધન કરીને એમાં હું પણ સ્થાપિત કરીને દ્રષ્ટિને જ્ઞાયકમાં તલ્લીન ન કરી, દ્રષ્ટિ એમાં તલ્લીન ન થઈ તો ધર્મનું મૂળ એવું સમ્યક દર્શન પ્રગટ ન થયું. એટલે કે મિથ્યા દ્રષ્ટિને અજ્ઞાની રહ્યો. મિથ્યાત્વનું ફળ તો સંસાર છે. તો કે જે સંસારમાં જ ભ્રમણ કરે છે. કોણ સંસારમાં ભ્રમણ કરે છે? અગિયાર અંગ 9 પૂર્વનો પાઠી. ફાટ ફાટ જ્ઞાન છે એવું લોકોને લાગે. કદાચ બીજા જીવોને એમ પણ થાય કે આમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું હશે, એવો ભ્રમ ઊભો થાય. અને અજ્ઞાની કદાચ એના વિશે જે લોકોને ભ્રમ છે એવા જીવોને કદાચ એમ પણ ન કહે કે અમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું નથી. કે જે સંસારમાં જ ભ્રમણ કરે છે. શું કહ્યું છે? આવા જીવને ફળ મળ્યું પરિભ્રમણ. ચાર ગતિમાં ચાલ્યા જાઓ. ગુરુદેવ કહેતા કે રૂનું પૂમડું પવનનો વંટોળ આવે ક્યાં જઈને પડે. કપાયેલી પતંગ ક્યાં જઈને પડશે. ગુરુદેવ આકરું કહે ત્યારે એમ કહે કે અહીંથી જ્યાં જઈશ ત્યાં કોઈ તારા માસીબા નહીં બેઠા હોય, એટલે કે તારું કોઈ સ્વાગત કરનારા નહીં બેઠા હોય. કયા ક્ષેત્રે, કેવા દેહમાં, કેવા સંયોગમાં, કેવા દુઃખમાં તું જન્મીશ કોને ખબર છે. હવે ભાવાર્થ. જેવો જીન મતની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે. શું કહ્યો? જીનેન્દ્ર ભગવાનના માર્ગથી ભ્રષ્ટ છે. જીનેન્દ્ર ભગવાને દર્શાવેલો મત એટલે ધર્મ એની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે. જીનેન્દ્ર ભગવાને બતાવેલો માર્ગ, જીનેન્દ્ર ભગવાને બતાવેલો ધર્મ, જીનેન્દ્ર ભગવાને બતાવેલું ધર્મનું સ્વરૂપ એની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે.
શ્રદ્ધા કહેતા અભિપ્રાય ભ્રષ્ટ કહેતા વિપરીત છે. જ્ઞાનીએ બતાવેલો માર્ગ એનાથી વિપરીતપણે માને. એકાંત મતો નીકળી પડ્યા. 363 પાખંડ મતમાં સમ્યક દર્શન એટલે આત્માની અનુભૂતિ. આત્માની અનુભૂતિ એટલે અતિન્દ્રિય જ્ઞાન સુખનું વેદન. ધર્મ એટલે તારા પરિણામમાં અભિપ્રાયનું પલટી જવું. આવું અન્ય દર્શનમાં તો ક્યાંય સાંભળવા પણ ન મળે. કંઈક પૂજાપાઠ કરો, કંઈક દાન કરો, અબોલ પશુઓને ઘાસ નાખો, ભૂખ્યાને જમાડો, લોકોને સાતા ઉપજે, હોસ્પિટલો બનાવો. આમાં ક્યાં મોહ રાગ દ્વેષ છોડવાની વાત ક્યાંય આવી? આમાં ક્યાં આત્માના પરિણામ પલટાવવાની વાત આવી? બહારનું બસ કરો કરો કરો. બહારના પરિણામને હું કરી શકું છું એવો અભિપ્રાય એ સમ્યક દર્શનનો ઘાતક છે. પરના પરિણામ તું કરી ન શકે. તારી પાસે અનંત ગુણ છે, પણ એમાંનો એક ગુણ એવો તો બતાવ કે જે પરનું કાર્ય કરી શકે એવું કહી શકતા હોય. તો કે છે જેઓ જીનમતની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે અને શબ્દ, ન્યાય, છંદ, અલંકાર વગેરે અનેક પ્રકારના શાસ્ત્રોને જાણે છે, કેટલી પ્રકારના છંદ છે અને એના ભેદ પ્રભેદ કેટલા, એક શબ્દના કેટલા અર્થ થાય, એક જ અર્થ માટે કેટલા શબ્દો વપરાય, વસ્તુને સિદ્ધ કરવા માટે ન્યાય શું, યુક્તિ શું, સાચા દેવગુરુ શાસ્ત્રનું વર્ણન કરવું હોય તો કઈ અલંકારિક ભાષાથી કરી શકાય? આ બધામાં રોકાઈ જાય. મૂળ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે એ વાત ભૂલાઈ જાય. સમયસાર શાસ્ત્ર હોય, 415 ગાથા મું પાઠ કરે, એનો ભાવ ન સમજે. સમયસારની સ્તુતિ ગાતો હોય, સદગુરુદેવની સ્તુતિ ગાતો હોય, ગગડાવે જતો હોય. ગગડાવે જતો હોય કોને કહેવાય? શબ્દો બોલે, વિચાર ક્યાંય ચાલતા હોય. ક્યારેક તો ફરી પાછો ગાતો હોય ને ઉપયોગ સ્તુતિ તરફ જાય ત્યારે ખ્યાલમાં આવે કે ક્યાં આવ્યા આપણે.
તો કે છે આવા અનેક પ્રકારના શાસ્ત્રોનો અભ્યાસ કરે, શબ્દકોશોને, ન્યાયશાસ્ત્રોને, છંદને, અલંકારને, એનાય લખાયેલા હજારો શાસ્ત્રો સમાજમાં ફરે છે. એનાથી કંઈ તને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય. આવા શાસ્ત્ર ન વાંચ્યા હોય પણ તને ભાવથી આત્મ સ્વભાવમાં હું પણ થઈ ગયું, સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય. તિર્યંચમાં જ્ઞાની કઈ ભાષામાં ઉપદેશ આપે ને પ્રાણીઓ કઈ ભાષામાં ઉપદેશને ગ્રહણ કરે, કોને ખબર છે? પ્રાણીઓ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે. મહાવીર ભગવાન પૂર્વનો 10મો ભવ, સિંહનો ભવ. ચારણ રુધિધારી મુનિઓ આકાશમાંથી ઉતરતા જોયા. વન જંગલમાં ફરનારા, વન જંગલના રાજા, પ્રાણીઓના રાજા સિંહ, મુનિરાજે કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હશે, કઈ રીતે સિંહને જ્ઞાયક સન્મુખ થાવ, એ કઈ રીતે સમજાણું હશે, કઈ રીતે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી હશે. સમ્યક દર્શન પ્રાપ્તિની રીત એક જ, જ્ઞાયક સન્મુખ થવું. પ્રાણીનો ભવ, વિકરાળ સિંહ વન જંગલમાં પ્રાણીઓને મારીને ખાવું એનો ખોરાક, એવા પાપના પરિણામ, એવા પરિણામ છોડીને આત્મ સ્વભાવ તરફ દોટ મૂકીને આત્મ સ્વભાવને ગ્રહી લીધો. ત્યાં એને ક્યાં શબ્દ, ન્યાય, છંદ, અલંકારના જ્ઞાન હતા? ક્યાં એ સમયસાની 415 ગાથાનો અભ્યાસ કરવા બેઠા હતા? હવે આગળ કહે છે, અનેક પ્રકારના શાસ્ત્રોને જાણે છે તો પણ તેમને એટલે જીન મતથી ભ્રષ્ટ છે તેમને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપરૂપ આરાધના હોતી નથી. હવે કે છે સમ્યક દર્શન તો છે નહીં. આખો ભવ સંસારના દુઃખમાં પસાર કરવાનો કસાયુક્ત પરિણામમાં તે પસાર કરવાનો. તો કે છે કુમરણ દ્વારા મર્યો ત્યાં સુધી આત્મપ્રાપ્તિ ન કરી, મનુષ્યમાં જન્મો તો પણ શું કામનું? પુરુષાર્થ સિદ્ધિ ઉપાય તો એમ કહ્યું કે તું મનુષ્ય થયો છે તો ઓછામાં ઓછું મુનિપદ લે.
કોઈને એમ થાય કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું ન કહ્યું, શ્રાવકપણું લેવાનું ન કહ્યું અને સીધું મુનિપણું. તો કે સમ્યક દર્શન તો ચારે ગતિમાં પ્રાપ્ત થાય છે. શ્રાવકપણું પણ તિર્યંચમાં પ્રાપ્ત થઈ શકે છે, પણ મુનિપણું તો એકમાત્ર મનુષ્યમાં થઈ શકે છે. હવે જો તું મનુષ્ય થયો તો પણ મુનિપણું ન લે તો અન્ય ગતિમાં તો મુનિપણું ક્યાં છે? મનુષ્ય થયો, સમ્યક દર્શન પ્રાપ્ત ન કર્યું, ચાલ્યો ગયો અને મરણ થયું, એને કુમરણ કીધું. કુમરણ દ્વારા ચાર ગતિ સ્વરૂપ સંસારમાં જ ભ્રમણ કરે છે. ગુરુદેવ કહેતા, અહીંથી ગયો, જાઓ ચાર ગતિના પરિભ્રમણમાં, થાવ દુઃખી. હવે કે છે આવો જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી સમ્યક રહિત જ્ઞાનને આરાધનાનું નામ આપવામાં આવતું નથી. પણ 11 અંગ 9 પૂર્વનો પાઠી થયો ને, ગુરુદેવ સ્વાધ્યાયમાં લગભગ રોજ કે એકાત્રા પંડિતોનો વારો કાઢી નાખે. આ ફલાણા પંડિત કે જ્ઞાનનો ક્ષયોક્ષમ ફાટ ફાટ. જુઓ ને લેખ કેટલો સારો આવ્યો છે. એ બોલે કે પંડિત સભામાં બેઠો હોય તો એને એમ થાય કે ઓહો, ગુરુદેવ મારા માટે સરસ બોલ્યા. ત્યાં તો પાછા ગુરુદેવ બોલે, આવા ક્ષયોક્ષમ આવા લેખ લખવા એ અનંત વખત કર્યું, પણ સમ્યક દર્શન પ્રાપ્ત ન કર્યું. સામેનો પંડિત સાંભળવા તૈયાર થાય, એકાગ્રતા કરે કે ઓ ગુરુદેવ મારા વખાણ કરે છે, ત્યાં તો ગુરુદેવ બોલે, આ તો અટકનું સ્થાન છે. ગુરુદેવ આવું કેમ બોલ્યા? તો કે આવા જ્ઞાનના ક્ષયોક્ષમવાળા જીવો પ્રત્યે ગુરુદેવને કરુણા છે કે ક્ષયોક્ષમમાં, બહારના ક્ષયોક્ષમમાં રોકાઈ નહીં જતા. એ દિશામાં જવા જેવું નથી. બહારમાં તને કોઈ પંડિત કે વિદ્વાન કે એનાથી તને કોઈ લાભનું કારણ નથી. બેનશ્રી કહેતા, ગુરુદેવ એમ કે તમારે ક્યાં કંઈ કરવું છે, લોકોને તમારા દર્શન પૂજન કરવા હોય તો કરવા દો. કે બેનશ્રી એમ કે સાહેબ બહાર પડીને શું કરવું છે?
હવે ગાથા નંબર 5. પહેલાં એમ કહ્યું ત્રીજી ગાથામાં સમ્યક દર્શન વગર ચારિત્ર નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. પછી એમ કહ્યું કે સમ્યક દર્શન વગર જ્ઞાનનો ઉઘાડ ગમે તેટલો હોય તો પણ જીવ 4 ગતિમાં ભટકે છે. હવે એમ કહે છે કે જેઓ તપ કરે છે એટલે બાહ્ય તપ કરે છે, પરંતુ સમ્યક દર્શન રહિત હોય છે, તેમને સ્વરૂપનો લાભ થતો નથી. શું કહે છે? જેઓ તપ કરે છે પરંતુ સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી, તેમને સ્વરૂપ એટલે સ્વસ્વરૂપ એટલે જ્ઞાન અને સુખમય તારું પોતાનું સ્વરૂપ, તેનો લાભ મળતો નથી. એટલે તારું જ્ઞાન અને સુખ સ્વરૂપ છે એનો સ્વાદ, એની અનુભૂતિ, એનો આસ્વાદ તને આવતો નથી. હવે જુઓ ગાથા 5, એના શબ્દો છે સમ્યક વીણ જીવો ભલે તપ ઉગ્ર સુષ્ટુ આચરે, પણ લક્ષ કોટી વર્ષમાં બોધિ લાભ નહીં લહે. હવેનો અર્થ, જે પુરુષ સમ્યક રહિત છે, આત્માના અનુભવથી રહિત છે, તે સુષ્ઠુ એટલે સારી રીતે ઉગ્ર તપનું આચરણ કરે છે. સારી રીતે એટલે અતિચારના દોષ રહિત. પણ તપ કેવું છે? સમ્યક દર્શન રહિત. સમ્યક દર્શન પ્રાપ્ત ન કરવું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વગર, સંયમ વગર તપ હોતું નથી. તો આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞામાં કહ્યું કે જિનેન્દ્રના મત અનુસાર મોક્ષ માર્ગનો જે યથાક્રમ છે એ યથાક્રમ પ્રમાણે ન ચાલ્યો, ક્રમ ભંગ કર્યો. ક્રમ ભંગ કર્યો તો એ તો વિપરીતતા છે. વિપરીતતા તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વ તો શ્રદ્ધા ગુણનો મહાદોષ છે, મોટા મોટું પાપ છે.
એ વિપરીતતા, એ મિથ્યાત્વ, એ વિપરીત અભિપ્રાય, એ તો સમ્યક દર્શનનો ઘાતક છે. મિથ્યા અભિપ્રાયો છે, અભિપ્રાયોમાં વિપરીતતા છે, માર્ગના સ્વરૂપને સમજવામાં વિપરીતતા છે, માર્ગના સ્વરૂપના શ્રદ્ધાનમાં વિપરીતતા છે. એ વિપરીતતા સમ્યક દર્શનનું ઘાતક છે. એ જીવ તો સમ્યક દર્શન રહિત છે. એ તો તપ કોને કહે છે? અજ્ઞાની ઊભા ઊભા શરીરને સૂકવી નાખવું, એક પગે ઊભો રહે કે બે પગે ઊભો રહે, શરીરને સૂકવીને કદાચ દેહ છૂટી જાય તો પણ ધર્મની પ્રગટતા ન થાય. એ સમાધિ મરણ નથી, એ અજ્ઞાનીનું મરણ છે. એ તો આત્મઘાત છે. આ ગુરુદેવનો ઉપદેશ ઘણો આકરો છે. ગુરુદેવનો ઉપદેશ છે કે આ કુનકુંદાચાર્ય દેવ પોતે ફરમાવી ગયા છે. આ કુનકુંદાચાર્ય દેવનો ઉપદેશ છે કે ભગવાનની વાણીમાં આવ્યું એ આચાર્ય ભગવાન સાથે લાવ્યા છે. આ તો દિવ્ય ધ્વનિ છે. પહેલાં જ કહ્યું, જીનેન્દ્રના મત અનુસાર, માર્ગ અનુસાર યથાક્રમ શું ધર્મની પ્રાપ્તિનો, એ અમે કહેવાના છીએ, અમારા ઘરની વાત કરવાના નથી. આ કોઈ કાલ્પનિક માર્ગ નથી, આ કોઈ એકાંત માર્ગ નથી, આ કોઈ વિપરીત માર્ગ નથી, આ કોઈ રાગદ્વેષ સહિતનો માર્ગ નથી. શું કહે છે? જે પુરુષ સમ્યક્તથી રહિત છે, સુષ્ઠુ એટલે સારી રીતે ઉગ્ર તપનું આચરણ કરે છે, તો પણ બોધિ એટલે રત્નત્રય એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, જે પોતાનું સ્વરૂપ છે, પોતે એવા સ્વભાવવાળો છે, આ બધું પ્રગટ કરી શકે એવા સ્વભાવવાળો છે, તેનો લાભ પ્રાપ્ત કરતો નથી, એને અનુભવમાં લેતો નથી. હવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ ન કર્યું અને લાંબા આયુષ હોય, લાંબો કાળ તપ કરે, અહીં તો આચાર્ય ભગવંત આખરું કહે છે કે જો 1000 કરોડ વર્ષ સુધી તપ કરતા રહે તો પણ સ્વરૂપની એટલે કે આત્માના અનુભવની પ્રાપ્તિ થતી નથી. અહીંયા 5મી ગાથાનો અર્થ પૂર્ણ થાય છે. હવે એનો ભાવાર્થ પછીના સ્વાધ્યાયમાં ચાલશે. સમય થયો છે. બોલીએ શ્રી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો યથાર્થ માર્ગ બતાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તપના યથાર્થ માર્ગ પર ચાલનાર શ્રી કુનકુંદાચાર્ય દેવનો જય હો.
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું યથાર્થ સ્વરૂપ સમજાવનાર સાક્ષાત ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. યથાર્થ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રગટ કરનાર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.